ડાકોટામાં તૈનાત કરવામાં આવ્યું હતું. મીડિયા અહેવાલ પ્રમાણે અમેરિકાના પગલાં પાછળનો મુખ્ય ઇરાદો ચીનને તેની ઓકાત બતાવવાનો છે. છેલ્લા કેટલાક સમયથી ચીન સતત તાઇવાનની એરસ્પેસનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ કારણે અમેરિકન સેના તેની મદદ માટે આગળ આવી છે. તાજેતરમાં તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે ચીન પર આરોપ લગાવ્યો હતો કે તેના J-10 અને J-11 લડાકુ વિમાનોએ સ્ટ્રેટ ઓફ મેડિયન લાઇનને પાર કરી છે. ઉલ્લેખનીય છે કે સ્ટ્રેટ ઓફ મેડિયન લાઇન એ ચીન અને તાઇવાન વચ્ચેનો બિનસત્તાવાર જળ સરહદ વિસ્તાર છે. B-52 બોમ્બર લાંબા અંતરનું સબસોનિક જેટ વિમાન સંચાલિત બોમ્બર એરક્રાફ્ટ છે. આ પ્લેન અમેરિકાના સૌથી જૂના પ્લેનમાંનું એક છે. આ એરક્રાફ્ટ દ્વારા અમેરિકન સેના લગભગ 50,000 ફૂટની ઊંચાઈએથી દુશ્મનના પ્રદેશ પર સરળતાથી હુમલો કરવામાં કુશળ છે. યુએસ એરફોર્સનું કહેવું છે કે B-52 બોમ્બરને નોર્થ ડાકોટાથી હટાવીને 5મી બોમ્બ વિંગને આપવામાં આવ્યું છે. આ એરક્રાફ્ટને જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં એન્ડરસન એરફોર્સ બેઝ પર તૈનાત કરવામાં આવ્યું હતું. આ કાર્યનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય અને પેસિફિક ક્ષેત્રમાં નિયમ અનુસાર આંતરરાષ્ટ્રીય સિસ્ટમનો અમલ કરવાનો છે. હાલમાં અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો ખાસ સારા નથી ચાલી રહ્યા. એ જ કારણ છે કે ચીનને ચારે બાજુથી ઘેરવા માટે અમેરિકી સેના ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં પોતાની સૈન્ય તાકાત વધારી રહી છે. આ ઉપરાંત તે આ વિસ્તારોમાં પોતાના સહયોગી દેશો સાથે કવાયત પણ કરી રહી છે, જેમાં જાપાન, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.